હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે કાઠિયાવાડી ભાણું બનાવીશું। આજે આપણે રીંગણ બટાકાનું શાક બનાવીશું। પહેલા તેના માટે આપણે રીંગણ બટાકા લઈ લીધા છે, આ ટામેટા લીધા છે, આદુ લસણ, તેલ ને રૂટિંગ મસાલા છે આપણા। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે। તો હવે પહેલા આપણે તેલ નાખીશું। મેં 3 ચમચા લીધું છે તેલ। તો હવે થોડું તેલ થાય એટલે આપણે આ નાખીશું આદુ લસણ। તો આદુ લસણ શેકાય છે, આદુ લસણ ને શેકાવા દઈશું થોડું। આપણે ગેસ થોડો ધીરો રાખીશું કેમ કે આદુ લસણ બળી જશે। તો આપણે હળદર નાખીશું, પહેલા મરચું 3 ચમચી મરચું નાખીશું આપણે। 2 ચમચી ધાણા જીરું લઈશું, 1 ચમચી ગરમ મસાલો। હવે આપણે આ રીંગણ બટાકા નાખી દઈશું અંદર। મસાલો શેકાઈ ગયો છે આપણો। હવે રીંગણ બટાકા નાખી દઈશું। હવે આપણે જોડે જોડે ટામેટા બી નાખી દઈશું। હવે મિક્સ કરી લઈશું આપણે એને। તો આપણે હવે પાણી નાખી દઈશું। આપણે પાણી રસો કરીશું, રસા વાળું શાક બનાવવાનું છે આપણે, રોટલા જોડે ખાવા, એટલે આપણે રસો કરીશું। આપણે આમાં મીઠું નાખી દઈશું હવે ઉપર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તો હવે આપણે ગેસ કુકર બંધ કરી દઈશું અને 2 સીટી વાગવા દઈશું। ગેસ આપણે મધ્યમ આપણી 2 સીટી થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। મેં બાંધી લીધો છે, હવે આપણે એના પરોઠા બનાવીશું। અને રેસ્ટ આપ્યો તો મેં બાંધીને 5 મિનિટ માટે। હવે આ તેલ છે, એને આપણે લગાવીશું, પરોઠો બનાવીશું આપણે। આ કોરા લોટમાં ડબોળવાનું છે સહેજ। અને આ વણી દઈશું આપણે આવી રીતે, 4 એંગલ બનાવવાનું છે। તો ગાઈસ, હવે આ મારો વણાઈ ગયો છે પરોઠો। હવે આપણે એને શેકવા નાખીશું લોડીમાં। તો હવે પલટાઈ દઈશું આપણે। તો આપણે તેલ નાખીશું હવે, શેકી લઈશું 2 બાજુથી, આવો ગુલાબી થાય એવો શેકી દઈશું। હવે આપણો પરોઠો થઈ ગયો છે તૈયાર, એને ઉતારી લઈશું આપણે। આ રોટલા માટે આપણે લોટ લીધો છે, જુવાર બાજરી 2 ભેગો લીધો છે, ચારીને લઈ લીધો છે આપણે। આપણે મીઠું નાખીશું પાણીમાં સ્વાદ અનુસાર, અને હલાવી લઈશું। અને આમ કરીને થોડું થોડું પાણી લઈને લોટ બાંધીશું। આવી રીતે મહરવો પડશે લોટ, ને 1 રોટલાનો લોટ કરીશું આપણે। તો ગાઈસ, આપણો રોટલો આ ટીપાઈ ગયો છે, હવે આપણે નાખીશું।
તો ગાઈસ હવે આપણે આ રોટલો ફેરવી દઈશું. તો થોડીક વાર રહીને હવે આપણે જોઈશું કે આ રોટલો થયો છે કે નહીં થયો. જેમ બાજુ કાચો લાગતો હશે એમ બાજુ નાખીશું આપણે ફરાઈ શેકાવા મૂકીશું. તો ગાઈસ આપણો રોટલો થઈ ગયો છે અને ઊંધો નાખી દઈશું હવે આપણે શેકાવા માટે પલટાઈ દઈશું. આપણો રોટલો તૈયાર છે, ફૂલી ગયો છે, જોઈ લેજો બળી ગયો. ગાઈસ આપણું આ કાઠિયાવાડી ભાનું તૈયાર છે. પરોઠા છે, રોટલા છે, રીંગણ બટાકાનું શાક છે, સૂકી લસણની ચટણી છે, ખીચડી છે અને મરચું મૂક્યું છે અને આ મસાલા છાશ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.